તો સૌથી પહેલાં વાત કરીએ કે કેલ્શિયમની ઉણપ, કેલ્શિયમની કમી એવા કયા ફૂડ છે કે જેના કારણે થાય છે અને એ આપણે જાણે અજાણે ખાતા હોય છે. તો સૌથી પહેલાં તો આજે આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે કંઈ પણ આપણે ખાવાનું ખાતા હોઈએ છીએ તો તેની સાથે આપણે કોલ્ડ ડ્રિંક્સ લેવાની આદત હોય છે. અને આજકાલના સમયમાં પાર્ટીઝમાં અને એની સાથે સાથે ઘણા એવા લોકો છે કે જે ખાવાની સાથે સાથે પણ કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય છે. એના વગર એમને ખાવાનું પસંદ આવતું નથી. અને ઘણા એવા લોકો છે કે જમવાનું જમ્યા પછી પણ કોલ્ડ ડ્રિંક્સ લેતા હોય છે. તો કોલ્ડ ડ્રિંક્સ લેવાથી આપણા ખાવાનું જે છે એ બરાબર ડાયજેસ્ટ થતું નથી અને એના કારણે આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાય છે. કોલ્ડ ડ્રિંક્સ આપણા હાડકાને બિલકુલ કમજોર બનાવી દે છે, પોલા બનાવી દે છે અને એની આપણા હાડકા ઉપર બિલકુલ ખરાબ ઇફેક્ટ થતી હોય છે. તો ખરેખર આપણે કોલ્ડ ડ્રિંક્સને અવોઇડ કરવી જોઈએ. અને એ સાથે જ રેડ મીટ, અત્યારે મોટાભાગના લોકો રેડ મીટ ખાવાના શોખીન હોય છે અને રેડ મીટને લઈને ઘણા બધા એવા રિસર્ચ થયા છે અને એમાં એવી વાત પ્રૂફ થઈ છે કે જેટલું સ્વાદિષ્ટ રેડ મીટ હોય છે એટલું જ આપણા સેહત માટે નુકસાનદાયક હોય છે. અને રેડ મીટ આપણા હાડકાને નબળા બનાવી દે છે અને આપણા હાડકા માટે ખરેખર નુકસાનદાયક છે. અને એનો આપણે વધારે પડતું સેવન કરીએ છીએ તો આપણા શરીરની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધારી દે છે અને યુરિક એસિડ જે છે એ આપણા હાડકાને નબળા બનાવવાનું કામ કરે છે, આપણા હાડકાને પોલા બનાવી દે છે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી લાઈફસ્ટાઈલમાં ઘણા બધા એવા ફેરફારો થઈ રહ્યા છે. બર્થડે હોય, એનિવર્સરી હોય કે કોઈ પણ ખુશીનો માહોલ હોય ત્યારે આપણે કેક કાપવાનું પસંદ કરતા હોઈએ છીએ. મનપસંદ કેક પણ આ લિસ્ટમાં સામેલ છે.